જ્યારે પ્રિયેશ સરે પ્રિપેરેશન કરાવી ત્યારે અમને એમ લાગતું કે સર આ તો તમે એક લેવલની અપ નહીં કરાવો છો, એટલું બધું થોડું હાર્ડ આવે એમ. પણ ઈ એક લેવલ અપ કર્યું ને એટલે જ તમને બહુ ઈઝી લાગ્યું. એટલે તો કીધું ને કે સેલ્ફ કોન્ફિડન્સ હોવો પડે કે નહીં આ હું કરી જ લઈશ એમ. તો તમને શું લાગે છે કે ઓફલાઈન અને ઓનલાઈન બંને ટ્યુશન રાખવા જરૂરી છે? એક આખો સબ્જેક્ટ પહેલો પૂરો કરતા હતા પછી બીજો સબ્જેક્ટ લેતા હતા, કે એક એક ચેપ્ટર કરતા હતા, કે બધું જ કન્ટિન્યુઅસમાં સાથે? તમે સિંગલ ટેસ્ટ કેટલી વખત આપી? પ્રશ્નો ગોખાઈ જાય એવું ના થાય કે એકને એક ટેસ્ટ તમે વધારે આપતા હતા, આમાં તો આ જ જવાબ આવતો હશે? કારણ કે આપણે સારા માર્ક જોઈએ ને તો હવે એમ થાય કે નહીં હું કંઈક કરું છું એમ. એમ એ રીતના થોડું કોન્ફિડન્સ પણ બિલ્ડ થાય. અને જે તમે જોલી મોક ટેસ્ટ ગોઠવી હતી, મેં છે ને સર છે ને બહુ મોટું છે ને મિસ કરી દીધું કે એમાં હું અટેન્ડ ન કરી શક્યો. અને એટલા માટે તમે ઓફલાઈન એક્ઝામ આપ્યો તો પહેલેથી તમને ટેન્શન તો ઓછું થઈ જાય કે આવી મેં એક્ઝામ ઓલરેડી આપેલી છે. તમારું કેટલું ગ્રુપ એક સાથે DDCT ની તૈયારી કરતું? અમારો છે ને સ્ટ્રેટેજિક પ્લાન હતો. અમે 6 જણાનું ગ્રુપ હતું અમારું. અમે એવો પ્લાન ક્રિએટ કર્યો કે રોજ બધાએ 12 વાગ્યા પહેલા કે એ જે 6 જણા હતા એમાંથી 4 જણા અમે ટોપ 5 કોલેજમાં